હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કીર્તિસ હોમ કુકિંગ. આજે આપણે આમ પાપડ બનાવશું. આમ પાપડ ઘરે એકદમ સરળ અને ઓછા સમયમાં બની જાય છે. તો ચલો જોઈ લઈએ કે આમ પાપડ કેવી રીતે બનાવશું. સૌપ્રથમ આપણે 500 ગ્રામ મેંગો લઈ અને એના નાના નાના પીસીસ કરી અને એની પેસ્ટ બનાવી લેશું. અહીંયા ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ પાકેલી કેરી હોય એ તમે લઈ શકો છો. તો આવી રીતે નાના નાના કટકા કરી અને તમે બ્લેન્ડરથી કે મિક્સર જારથી પેસ્ટ કરી લેવાની. એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બની ગયા પછી આપણે એને એક વાસણમાં ગરણીથી ગાળી લઈશું. એટલે શું થશે કે એમાંથી જે રેસા હોય એ નીકળી જશે, એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે. સ્મૂથ પેસ્ટ બની ગયા પછી આપણે એને મીડિયમ ટુ સ્લો ગેસ રાખી અને એને 18થી 20 મિનિટ આપણે કૂક કરી લઈશું. એની અંદર 1 ચમચી શુગર નાખી સરખી રીતે મિક્સ કરી ધીમા તાપે કૂક થવા દેશું. કૂક થઈ ગયા પછી આપણે આવી રીતે એક તાર થાય એવી રીતે ચેક કરી લેવાનું, એટલે આ મિશ્રણ પાપડ માટે રેડી છે. જો આવી રીતે ચેક કરી અને હવે આપણે એને એક થાળી લેશું. એની અંદર ઘી કે ઓઇલ નાખી આવી રીતે બધી બાજુ ગ્રીસ કરી લેશું. એની અંદર આપણે અડધો ભાગ નાખી અને સરખી રીતે સ્પ્રેડ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ મિશ્રણને આપણે તડકામાં 2 થી 3 દિવસ સનડ્રાય માટે મૂકી દઈશું, એટલે એ રેડી થઈ જશે. તડકે સૂકવવા મૂકો ત્યારે એની ઉપર પતલું એવું કપડું ઢાંકીને રાખવાનું, એટલે રજકણો છે એ અંદર ના જાય. હવે આપણે આ મિશ્રણને મસાલાવાળા પાપડ બનાવશું. તો એની અંદર મરચું, મીઠું, આમચૂર પાવડર નાખી અને મિક્સ કરી દઈશું. આ મિશ્રણને હું ઓવનમાં બેક કરવાની છું. તો મેં એક ઓવન ટ્રે લઈ અને એને ફરીથી ઘીથી ગ્રીસ કરી લીધી છે. ગ્રીસ કરી એની ઉપર જે મસાલાવાળું મિશ્રણ છે એ સરખી રીતે સ્પ્રેડ કરી દઈશું. આને આપણે 50 ડિગ્રી ઉપર 2 થી 3 કલાક માટે કૂક થવા દેવાનું છે. એટલે જે તમે તડકામાં 2-3 દિવસ રાખીને સૂકવવાના હતા એ 2-3 કલાકમાં રેડી થઈ જશે. તો આવી રીતે ઓવનમાં મૂકી અને 2 થી 3 કલાક માટે આપણે એને બેક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ઓવનમાં 2 થી 3 કલાક બેક કર્યા પછી આમ પાપડ રેડી છે. હવે એને આપણે ચારે બાજુ નાઇફથી કટ કરી લઈશું, એટલે એકદમ ઇઝી રીતે પાપડ ટ્રેથી છૂટો પડી જશે. આવી રીતે કાઢી અને હવે એના નાના નાના પીસીસ કરી લેશું. એના તમે રોલ કે સ્ક્વેર જે તમને પસંદ હોય એ શેપમાં બનાવી શકો છો. આમ પાપડ ખાવા માટે એકદમ રેડી છે. તો એકદમ સરળ રીતે ઘરે બની જાય છે. તો પ્લીઝ તમે આ રેસીપી ટ્રાય કરજો. આવી રીતે રોલ કરી તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ તડકે મૂકેલી ડીશ છે એ પણ સરખી રીતે ડ્રાય થઈ ગયા છે અને પાપડ હવે એકદમ રેડી છે. તો એને ફરીથી આવી રીતે નાઇફની મદદથી ચારે બાજુ કટ કરી લેશું, એટલે પાપડ સેપરેટ થઈ જાય. તો આવી રીતે જેન્ટલી પાપડને લઈ અને પછી એના હવે પીસીસ કરી લઈશું. આ આમ પાપડ નાના મોટા બધાને ભાવે એવા બન્યા છે. તો તમે આ રેસીપી ટ્રાય કરો તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો અને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. છોકરાઓ માટે એકદમ નેચરલી ઘરે રેડી થઈ જાય છે. આ આમ પાપડ એકદમ ટ્રાન્સપરન્ટ
નોન સ્ટિકી અને ટેસ્ટી એવા રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, આવી અવનવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ.